અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ પછી ખેડાનું તંત્ર જાગ્યું। ખેડાના કપડવંજમાં ફટાકડા વિસ્ફોટ પદાર્થનો નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી મિતુલ પટેલની ફેક્ટરીમાં કરવામાં આવી છે। નોંધનીય છે કે 20 દિવસ પહેલા મિતુલ પટેલની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જે પછી મામલતદારે મિતુલ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી। ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી જે ફટાકડાની ફેક્ટરી હતી તેમાં 27 જૂનના રોજ ભયંકર વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટમાં જે ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમાંથી એક જે મજૂર હતો તેનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે અમદાવાદમાં પણ એક ભયંકર જે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, તેમાં 8 જેટલા લોકો મોતને ભેટ્યા છે। દુઃખદની વાત એ છે કે આ નિષ્ઠુર જે તંત્ર છે તેના પર અનેક સવાલો ઉભા થયા છે। આ તંત્રના પાપે આ લોકોએ પોતાના જે ઘરનો કુળ દીપક ગુમાવ્યો છે। આવી ગંભીર જે ઘટનાઓ સામે આવતી હોય છે, તેમ છતાં પણ તંત્ર હજી સુધી નિંદ્રાધીન અવસ્થામાં છે। જે કપડવંજમાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, આ જે ફેક્ટરીના દ્રશ્યો બતાવી રહ્યા છે। આ જે દ્રશ્યો છે, જે કપડવંજમાં આવેલી આ ફટાકડાની ફેક્ટરી હતી, તેમાં 27 જે જૂનના રોજ ભયંકર વિસ્ફોટ થયો હતો। આ ફેક્ટરી હાલ જે ભયંકર દેખાઈ રહી છે। અહીં કોઈ પણ વ્યક્તિ કે અવર જવર પણ બંધ છે। આજુબાજુના ખેતરો પણ બતાવી રહ્યા છે, ખેતરોમાં પણ હાલ કોઈ પ્રકારની અવર જવર નથી। બીજી બાજુ જે આ કંપની છે, જે ગેરકાયદેસર ધમધમી રહી હતી, કોના રહેમ નજર હેઠળ જે ધમધમી રહી હતી, તેના પર અનેક સવાલો હાલ ઉભા થયા છે। આ ફેક્ટરીનો જે માલિક છે મિતુલ પટેલ, તેને પણ જે પોલીસે પકડી પાડ્યો છે। હાલ તે જિલ્લા જેલ માં મોકલી દેવામાં આવ્યો છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ જે ફટાકડા બનાવતી જે ફેક્ટરીઓ ગેરકાયદેસર ધમધમી રહી છે, કોના રહેમ નજર હેઠળ ધમધમી રહી છે, તેના પર લોકો જે છે તે આક્ષેપો કરી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે, પરંતુ હજી સુધી જે સરકાર છે તેમજ જે નિષ્ઠુર અધિકારીઓ છે તેઓના પેટનું પાણી નથી હાલતું। હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છે, આ દ્રશ્યો છે આ જે ફેક્ટરીમાં જે વિસ્ફોટક પદાર્થો હતા, આ વિસ્ફોટક પદાર્થોને આ જે ફેક્ટરીના બાજુમાં જ આવેલી જે પડતર જે જમીન છે, સરકારી જમીન, તેમાં તેનો નાશ કરવામાં આવ્યો છે। હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે, આ જે જગ્યાની બાજુમાં જ આ જે વિસ્ફોટક પદાર્થો છે તેને નાશ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ પ્રકારની ગુજરાતમાં ફટાકડાની ફેક્ટરીઓ ધમધમ રહી છે, તેના પર સરકાર જે છે ત્યારે ક્યારે અંકુશ લાવશે તેનો એક સવાલ ઉભો થયો છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, કપડવંજ।